આપણે બેંકનું નવું બિલ્ડિંગ આપણે અગાઉ બોલ્યા હતા, હું ફરીથી ચોખવટ કરું છું. નવું બનાવવા માટેનું આપણી પાસે બિલ્ડિંગ ફંડ છે, પણ એમાં વિઘ્ન શું છે તમે પણ બધા જાણો છો. એની અંદર અરજીઓ કરવા વાળા લોકો એટલા બધા છે. હજી આપણે જમીન ખરીદી નથી, હજી બિલ્ડિંગ બન્યું નથી, બિલ્ડિંગનો પાયો હજી નખાણો નથી. ત્યાં એવા આક્ષેપ થાય કે આમાં તો ભ્રષ્ટાચાર થઈ ગયો. એટલે ખૂબ જ સંસ્થાને બદનામ કરવા માટે આરબીઆઈમાં ખૂબ જ પત્ર વ્યવહાર થાય છે. તો આ તમને બધાની જાણકારી, અમારે નવું બિલ્ડિંગ કાલે બનતું હોય તો અમારે આજ નથી થવા દેવી, આજે બનતું હોય તો કાલ થવા નથી દેવી. પણ આવા તત્વો આપણને એમાં ખૂબ પરેશાન કરે છે, જેના કારણે આપણે આધુનિક જે એક્સલેટર વાળું જે આપણે બિલ્ડિંગ કહી કે વૃદ્ધ માણસોને ઉપર ચડવામાં તકલીફ ન પડે, આ બધા આપણા આયોજન હતા. પણ આવી અરજીના કારણે બાઉભાઈ તમે પણ એની ચોખવટ કરજો. હા, રાજકોટમાં આપણને બે બેંક નવી બનાવવા માટેની મંજૂરી મળી, પણ આપણે ગોંડલની બાઉભાઈ વાત છે તો ગોંડલને આવતા દિવસમાં હજી કઈ લોકોને સદબુદ્ધિ ભગવાન આપે અને જો આવું કરતા બંધ થાય તો આપણે બિલ્ડિંગનું કામ નિષ્ઠાથી કરવાનું છે. એમાંથી 1 રૂપિયો આપણે ગાયની માટી બરોબર છે. આવતા દિવસોમાં જો આ સરળતા આપણી બનશે તો આપણે બિલ્ડિંગ પણ બનાવશું. બેંક તરફથી તમને વધુ સુવિધા મળશે. ભેટ પ્રથા જે કંઈ છે એ બાઉભાઈ ને ભાઈ શ્રી અશોકભાઈ, ભાઈ શ્રી આપણો કિશોરભાઈ બધા વિચારશે. બેંક વિશે તમને કોઈને નાની મોટી કંઈ ફરિયાદ હોય, કોઈ સ્ટાફની ફરિયાદ હોય તો વિના સંકોચે તમે મારું ધ્યાન દોરજો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.